ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જિલ્લામાં આવેલા અલગ અલગ પુલ, કાંસ અને કેનાલની મુલાકાત લઈ તેમની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. કલેક્ટર એનવી ઉપાધ્યાયે 27 મોટા સહિત 131 પુલનું નિરીક્ષણ કર્યું. કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસણી કરવાની સૂચના આપી. આ બધું જ ત્યારે થઈ રહ્યું છે જ્યારે 20થી વધુ નિર્દોષ લોકો હોમાયા એ માનવીય ભૂલના કારણે, જે બાદ દરેક જિલ્લામાં ખૂણે ખાચરે આ તપાસ શરૂ થઈ રહી છે. જર્જરિત પુલના સમારકામ અને નવા પુલના નિર્માણ માટે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. આ પગલાંથી જિલ્લામાં માળખાગત સુવિધાઓ સુધરશે એટલી અપેક્ષા જનતા હવે રાખી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પુલોનું નિરીક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને મારા દ્વારા આજે કુલ 4 પુલની મુલાકાત લેવામાં આવી છે. એ પૈકી 2 નાના પુલિયા ટાઈપ છે જે થોડા જર્જરિત છે અને આ એક જે મેજર બ્રિજ છે એક આ છે જે કાજલી ઉપર આવેલો આ પુલ છે નદી ઉપરનો. આ પુલ હાલમાં અમને થોડોક ટેકનિકલી એવું લાગે છે કે આમાં કોઈ ભારે વાહનોને પસાર થવા દેવા જોઈએ નહીં, એટલે આજે જ આપણે જાહેરનામું બહાર પાડીને આ પુલ ઉપરથી ભારે વાહનો પસાર ના થાય તે મુજબ આપણે આજે સૂચના બહાર પાડવામાં આવી રહી છે.